નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. આજે 25મી નવેમ્બર એટલે કે વિશ્વ મહિલા અત્યાચાર વિરોધી દિવસ. માત્ર ને માત્ર કાગળ ઉપર કે એક દિવસ પૂરતી આપણે મહિલાઓ માટેની જે ઉજવણી કરતા હોય તો એ અસ્થાને છે. વાસ્તવિકતા એ છે કે ટીવી અને ચેનલમાં રોજે રોજના મહિલા હિંસાના સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ, એ તો જોતા હોઈએ છીએ. ખરેખર સ્ત્રી એ માં છે, સ્ત્રી એ ભાભી છે, સ્ત્રી એ બહેન છે, યા તો પછી સ્ત્રી એ પત્નીના સ્વરૂપમાં પણ હોઈ શકે. દરેક સ્વરૂપમાં સ્ત્રી એક સન્માનનું પાત્ર છે. પરંતુ જો માત્ર ને માત્ર વાતો કરવાથી સ્ત્રી વિશેના અત્યાચારો બંધ નહીં થાય, મૂળમાં જવાની જરૂર છે. અને એટલે જ સંસ્કૃતમાં કહેવાય છે કે જ્યાં જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ થાય છે. તો આજે સૌ આપણે સંકલ્પ લઈએ કે કોઈ પણ સ્વરૂપમાં સ્ત્રી હોય એનું આપણે સન્માન કરીએ. પટેલ ચોવીસી એટલે કે સમૃદ્ધ ચોવીસી. આજે ચોવીસી ગામની બેંકો તેની થાપણોને કારણે એવોર્ડ પણ મેળવી ચૂકી છે. ત્યારે બીજી બાજુ ચોરીના વધતા ઉપદ્રવ તથા એટીએમની સુરક્ષા અંગેની બેદરકારી ચિંતાનો વિષય બન્યો છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ નારાયણપુર પાસે આવેલી છે અને તમને એટીએમ બતાવી પાછળ એક્સિસ બેંકનો એટીએમ છે. આવા ગામડાઓમાં અસંખ્ય એટીએમ ગામે ગામે બેંકો દ્વારા મૂકવામાં આવ્યા છે, પણ સિક્યુરિટી જોઈએ તો 1 થી 2 ગાર્ડ જ હોય છે, પણ ક્યારેક તો હોતા જ નથી, જેમ ક્યાંય નથી. ને ભાઈ બેઠેલા હતા પૂછવામાં આવ્યું તો કે બાથરૂમ ગયા છે કે અને ક્યાંક જમવા ક્યાંક લેવા ગયા છે, થોડી વાર પછી આવશે. તો થોડા ટાઈમ પહેલાં પણ ભારાપરમાં ખુલ્લેઆમ લૂંટ થઈ હતી દોરે દિવસે અને બેંકને લૂંટી લેવામાં આવી હતી. એટીએમ એકલા એટીએમ હશે, જે કોઈ આજુબાજુ સિક્યુરિટી ગાર્ડ નહીં હોય, કોઈ રેસિડન્ટ નહીં હોય, તો આવા એટીએમમાં લૂંટ થવાની જ છે. બેંકે કાળજી રાખી અને એક નહીં પણ 2 ગાર્ડ હોવા જોઈએ, કે એક ગાર્ડ જમવા જાય કે અન્ય કામે જાય તો એક ગાર્ડ હાજર રહેવું જોઈએ. Solar heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. મુન્દ્રા રિલોકેશન સાઇટ નજીકનું સિદ્ધિવિનાયક નગર પાયાની સુવિધાઓથી વંચિત છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય અનેક વખત વચનો આપ્યા છે, પરંતુ એ વચનો પૂરા થતા નથી. ભુજના ધારાસભ્ય ભુજ બહારથી આવે છે એટલે લોકોને મળતા ન હોવાનો આક્ષેપો પણ ભુજના અને ભુજ તાલુકાના લોકો કરી રહ્યા છે. ત્યારે વાસ્તવિકતા શું છે એ ખરેખર તપાસનો વિષય છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ અત્યારે સિદ્ધિવિનાયક નગરમાં આવેલી છે. આ પ્રમુખ સ્વામી નગરની બાજુમાં આવેલું છે અને મેક્સિમમ સરકારી કર્મચારીઓ રહે છે અહીંયા. પણ જો સરકારી કર્મચારીથી આટલો અન્યાય થતો હોય તો આમ પબ્લિકને તો ભુજ નગરપાલિકા ગોળીને પી જ જશે. કારણ કે નથી અહીંયા રોડ, નથી લાઇટ, નથી પાણી. PGVCLમાં બહેનો ગયા હતા તો PGVCLના અધિકારીઓ એમ કહ્યું કે નગરપાલિકાનું જંગી લાઇટનું લેણું બાકી છે, પૈસા ભર્યા જ નથી એટલે તમને લાઇટ આપવામાં નહીં આવે. તો નગરપાલિકા આટલા લાખો રૂપિયાના લેણા વસૂલ કરતી હોય, નગરપાલિકા ભરી ન શકતી હોય, પાલિકાના પ્રમુખશ્રી અને અધિકારી પદાધિકારી નગરપાલિકા ચલાવવામાં એકદમ નિષ્ફળ ગયા છે. ચૂંટણી વખતે તથા ત્યારબાદ ભુજના ધારાસભ્યએ સિદ્ધિવિનાયક નગરના રહેવાસીઓને લાઇટ, પાણી અને ગટરની સુવિધાઓ આપવાની જાહેરાત કરેલ હતી, પરંતુ આજે 1 વર્ષ વીતી ગયેલ હોવા છતાં કોઈ સુવિધાઓ મળેલ નથી. આ વિસ્તારના લોકો પોતાને છેતરાયા મહેસૂસ કરે છે. તેમનું કહેવું છે કે ચૂંટણી બાદ કોઈ રાજકારણી અમારી પૂછા કરવા આવેલ નથી તથા તે વિસ્તારના લોકો અનુસાર ભુજના ધારાસભ્ય આયાત કરેલા હોય લોકોને મળી શકતા ન હોવાના આક્ષેપો થયા હતા. તો સાંભળીએ શું સમસ્યા છે આ વિસ્તારની. અમે લોકો રહેવા આવ્યા અને 3-3.5 વર્ષથી અહીંયા રહીશો રહે છે. તેમ છતાં
કોઈ પણ જાતની પાયાની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે અમે લોકો તો બધા સરકારી વસાહતમાં રહેનારા લોકો છીએ, લગભગ મોસ્ટલી ગવર્મેન્ટ કર્મચારી જ છે, પણ છતાં અહીંયા જે રહેવાસીઓ છે એમને કોઈ પણ જાતની પાયાની સુવિધા, રોડ લાઇટ છે, ગટર છે. અત્યારે તમે જોઈ શકો છો કે ચોરી ચપાટીના બનાવો કેટલા વધતા જાય છે. તેમ છતાં જો સરકારી કર્મચારીઓને આટલી પાયાની સુવિધા આપવામાં ના આવતી હોય તો આપણે સમજી શકીએ છીએ કે આમ આદમીનું શું થતું હશે. કોલોનીના રહેવાસીઓએ 20% લોકફાળા રૂપે પાણીની લાઈન અને ગટરની લાઈન માટે 36,355 તેમજ રોડ લાઇટની સુવિધા માટે 64,101 એમ ટોટલ મળી 1,36,811 રૂપિયા 20% લોકફાળા રૂપે 2/5 અમે ભરેલો છે. કારણ કે PGVCL વાળાએ અમને કહી દીધું અને લેખિતમાં જાણ કરી દીધી નગરપાલિકાને કે ભાઈ તમારું જંગી લેણું બાકી હોવાના કારણે અમે લોકો આ સુવિધા આપવા તૈયાર નથી. અમારો આમાં શું વાંક? સિદ્ધિવિનાયક સોસાયટીમાં 170 જેટલા પ્લોટો ફાળવવામાં આવ્યા હતા અને 105 જેટલા મકાન બની ગયા અને માણસો રહેવા પણ આવી ગયા. પણ સરકાર તરફથી એમ કહેવામાં આવે કે 3 વર્ષમાં તમે બાંધકામ નહીં કરો તો તમારો પ્લોટ જપ્ત કરી લેવામાં આવશે, તમને બાંધકામની મંજૂરી નહીં મળે, એવી અસંખ્ય શરતો રાખવામાં આવે છે. પણ બીજી તરફ જોઈએ તો આ સરકારી કર્મચારીઓ છે, નથી પાણી, નથી લાઇટ, નથી ગટર, કોઈ પણ જાતની વ્યવસ્થા નગરપાલિકા દેતી નથી. ખાલી માત્ર મત લેવા સિવાય કોઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર નથી. શા માટે નાના માણસોને પીસો જ આવી રીતે? અમે તો અસંખ્ય વખત, યાદ નથી અમને એટલી વખત રજૂઆતો કરી છે. શું માંગણી છે? માંગણી છે લાઇટ, પાણી અને ગટર અને રસ્તો. એમાં 20% લોકફાળામાં અમે પાણીના અને રોડ લાઇટ માટે ભર્યા છે. સરકારશ્રીએ અમારી રકમ 100% આપી દીધી છે, છતાં આ લોકો કાંઈ પેટનું પાણી હાલતું નથી. કંગાળ પરિસ્થિતિને કારણે નગરપાલિકાની કંગાળ પરિસ્થિતિ, એમાં ભોગ અમે બનીએ છીએ. અને સ્થાનિક અહીંના ધારાસભ્યોને રજૂઆત કરીએ તો એ પણ લુખા આશ્વાસન આપે છે, એના સિવાય બીજું કાંઈ આગળ વધતું નથી. નગરપાલિકાનું જે એસ્ટિમેટ કરવાનું હોય એ ઉપરની જે 163 છે સર્વે નંબર, એનું આનું સાથે કર્યું હતું, છતાં એ લોકોનું કરી નાખ્યું. કયા કારણસર અમારે અહીંયા લાભ નથી આપ્યો ખબર નથી. અત્યારે ત્યાં ચાલુ છે, પણ આમ આદમીને પણ નથી આપતી, અમને પણ નથી આપતી. એટલે કર્મચારીઓ તો સરકારના જ છે, અમે હાથ પગ કહેવાય, છતાં આ લોકોને કાંઈ ધ્યાન દેતા જ નથી. તો ભુજ નગરપાલિકાના કરોડોના વીજ બિલો બાકી હોવાથી PGVCLના કનેક્શન મળવામાં મુશ્કેલીઓ છે. વીજ બિલના કરોડો રૂપિયા ચૂકવાતા નથી, પરંતુ KDCC બેંકમાં 25 લાખની FD ભુજ નગરપાલિકાએ કરાવેલ છે, જે અનેક સવાલો સર્જે છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. આત્મા અને પરમાત્માના મિલનનું એક સાધન છે ધ્યાન. ભુજ તાલુકાના રાયધણપર પાસે આવેલ ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્રમાં હાલ 3 દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે જોઈએ સંન્યાસ દીક્ષા મહોત્સવનો એક આ અહેવાલ. ભુજની બાજુમાં આવેલું રળિયામણું રાયધણપર ગામ આજે ઓશો ધ્યાન કેમ્પને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. આ ધ્યાન કેન્દ્રમાં શનિ તથા રવિવારે એક ધ્યાન શિબિર તથા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષા મહોત્સવમાં 3 સાધકોને દીક્ષા આપવામાં આવી હતી. કેન્દ્રના સંન્યાસી તથા સ્વામી દ્વારા ઓશો સત્સંગની માહિતી તથા ધ્યાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સંન્યાસી મંજુલા ભારતીએ આ સંકલ્પ ધ્યાન કેન્દ્રની માહિતી પૂરી પાડી હતી. ઓશોનો સંદેશ ન ભોગો ને ન ત્યાગો ની ભાવના અત્યારે તેમના અનુયાયીઓ ફેલાવી રહ્યા છે. તેઓ કહે છે કે જિંદગીની સાચી અનુભૂતિ પોતાના જીવનમાં જ છે. ખાસ કરીને આધુનિક સમયમાં વ્યક્તિ જ્યારે ભાગદોડમાં
પોતાની અંદરની શાંતિ ખોઈ બેઠો છે, ત્યારે ખરેખર આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ, આપણી દોડ કઈ તરફ છે, આખરમાં આપણે શું મેળવીએ છીએ, આવા અનેક પ્રશ્નો દરેક સહૃદય વ્યક્તિ જે છે, જે પોતાના અંદરમાં જરા પણ પ્રવેશ કર્યો છે, એને સતાવે છે કે ખરેખર હું શેના માટે આ બધું કરી રહ્યો છું. અને એવો જ્યારે પ્રશ્ન સતાવે છે ત્યારે વ્યક્તિ એક યાત્રા તરફ નીકળે છે, જેની યાત્રાનું નામ છે ધ્યાન. અને ઓશોએ કહ્યું છે કે જીવનની કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ માત્ર ધ્યાન છે. ત્યારે ખાસ કરીને ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્ર ભુજથી 11 કિલોમીટરના દૂર રાયધણપર ખાતે જ્યારે ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્રમાં શિબિરનું આયોજન થયું છે, મંજુમાએ શિબિર સંચાલન કર્યું છે, ત્યારે અહીંના શિબિરાર્થીએ સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી છે. ત્યારે કેટલા સમયથી ઓશોના સંપર્કમાં છે અને કઈ રીતે આ એમને વિચાર આવ્યો અને શું છે ઉદ્દેશ, મળીએ આપણે શિબિરાર્થીને. ओशो मैं 5 साल की उम्र से सुन रहा हूँ. आज मेरी 37 एज है. 32 साल से ओशो सुन रहा हूँ मैं. ओशो की इच्छा थी कि मैं पूना में ना लेके कच्छ में लूँ. 32 साल सुनने के बाद मुझे आज अचानक यहाँ पे और फिर यहाँ दीक्षा लिया. 2 दिन ध्यान में आने के बावजूद मेरा काम कैंसिल हुआ. तो ओशो की इच्छा के बिना हो नहीं पाता है जो भी चीजें. वो सब ओशो को उल्लेख करते हैं, लेकिन लोग आने में आज भी कतराते हैं. सच को स्वीकार करने में अपने समाज में बहुत हिपोक्रेसी बहुत ज्यादा है. कई लोग अच्छे अच्छे साधु संत ओशो को मानते हैं, पढ़ते हैं, उनका उदाहरण देते हैं अपने भाषण में, लेकिन वो हिम्मत नहीं कर पाते कि आप ओशो को ज्वाइन करें. કેટલા સમયથી ઓશોના પરિચયમાં? ઓશોના પરિચય ને 4 વર્ષ થયા. 4 વર્ષ જી. કોના માધ્યમથી તમે ખાસ કરીને ઓશોના સંપર્કમાં આવ્યા? માધ્યમ બુક સીડી એના લીધે. પેલું કયું પુસ્તક હતું વાંચવાનું? મેં પેલું પુસ્તક વાંચેલું પ્રભુ કી પગદંડિયા. તમે એનો અનુભવ કરી શકો, બાકી શબ્દ નથી મારી પાસે, બીજું કાંઈ મેળવવું નથી. માર્ગના કોઈ ખૂણે ઊભી અને આપ જોશો તો દરેક વ્યક્તિ ભાગતો જોવા મળશે અને દરેક વ્યક્તિ મશીનની જેમ વાત કરી આ સન્યાસીએ કે મશીનની જેમ જિંદગી જીવે છે. ખરેખર શું મેળવવા આવ્યા છે એની જ્યારે આપણે ખબર પડે છે ત્યારે સમય વીતી જાય છે. ત્યારે ખાસ કરીને આ જે સમય ઉપર જાગી ગનારા ઓશો સન્યાસી છે એ આ સમાજને માર્ગદર્શન આપે કે ના આવે, પરંતુ પોતાની જિંદગી કંઈક અલગથી જીવવાનું એને શરૂ કરી દીધું છે. मैं 68 में ओशो से जुड़ गई थी. मेरे हस्बैंड जाते थे उनके पास जबलपुर में. पहली हम लोगों की मुलाकात ओशो से जबलपुर में हुई. उसके बाद फिर मैं भी उनके साथ जुड़ी. जुड़ने के बाद ओशो से 1974 में ओशो का आश्रम बन गया पूना में. 75 में हम लोगों ने संन्यास लिया ओशो से ही. तो वो मेरे से बोलने लगी कि प्रार्थना माँ, मतलब सारे लोग तो अच्छी अच्छी जगह जाते हैं यार, तुम हिम्मत करोगी क्या मेरे इलाके में चलने के लिए? मतलब बिल्कुल, ओशो को अपना लो, रिलैक्स हो जाओगे और काम में वर्क में इतना निखार आएगा, वो आएगा, आप खुद भी हैरान हो जाओगे ये सब हो क्या रहा है. ઓશોના હાથે સંન્યાસ દીક્ષા લીધી છે અને 78ની સાલમાં મેં સંન્યાસ લીધું એમના હસ્તકે. પછી બધાના ધ્યાન કરાવવા માટે પ્રેરણા આપી. અમારા જે બી વિચારો જે બી હોય એ સત્ય, એમાં કોઈ વારી ફેરી કે એમાં બીજું તમારું કોઈ બી અર્થઘટન બીજું કોઈ નહીં કરતા. અને ઓશોનું જે વાક્ય એમાં એડિશન કરીને પણ તમે એમાં વધારો કરી શકો. મારો પરિચય આમ તો સ્વામી ધર્મદેવ ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્ર. અને અહીંયા આગળ એક્ટિવિટીમાં એવું છે કે સવારના દર શનિ રવિવારના અહીંયા પ્રોગ્રામ થતા જ રહે છે અને વર્કિંગ મેડિટેશન પણ સતત ચાલુ જ રહે છે. અને હવે અત્યારે અહીંયા આગળ એક સ્વામીજી પણ સતત રહે છે અને ત્યારે તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અને વર્ક મેડિટેશનમાં જોડાઈ શકો છો. અને સાંજના સવારના ડાયનામિક હોય જ છે અને સાંજના ઇવનિંગ સત્સંગ અને સાથે વર્ક મેડિટેશન પણ રહે છે. સુપરિયર પડ્યું છે અને ઓશો બધું કરાવી રહ્યા છે અને ઓશોના સંન્યાસીઓ બધું સંદેશ ફેલાવી રહ્યા છે અને મારું બધું કામ પણ સરળતાથી કરી રહ્યા છે અને મને ખાલી માધ્યમ છે તો હું કામ કરી રહ્યો છું. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 987797 સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં કેમ્પ વિસ્તારમાં ધોળા દિવસે ₹1,60,000ની ચોરી થઈ. મકાન માલિક પ્રસંગમાં જમવા ગયા અને તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો.
સમગ્ર કચ્છમાં ભૂકંપ બાદ વિવિધ જગ્યાના લોકો આવીને વસ્યા છે અને કચ્છમાં હવે પચરંગી પ્રજાનો વસવાટ થયો છે. તેવામાં છેલ્લા અમુક વર્ષોથી ચોરીના બનાવોમાં આંશિક વધારો જોવા મળેલ છે. આવા જ એક કિસ્સામાં ભુજના કેમ્પ વિસ્તારમાં પોલીસ ચાવડી નજીક રહેતા ઇકબાલ કાસમ ચાકીના બંધ મકાનનું તાળું તોડી ધોળા દિવસે રૂપિયા 2,60,000ની માલમત્તાની ચોરી થયેલ હતી. ફરિયાદ અનુસાર ઘરનું તાળું તોડી અને લોખંડના કબાટનું તાળું તોડી તેમાંથી રૂપિયા 30,000 રોકડા અને સોના ચાંદીના દાગીના આમ બધું મળીને રૂપિયા 1,60,000ની ઘર ફોડીની ફરિયાદ નોંધાવેલ હતી. ત્યારે ખબર પડી કે ઘરના ગેટનું તારું લાગેલું હતું, ઘરનું અંદરનું તારું જે તૂટેલું પડ્યું હતું. 4:30 વાગે ગયો હતો પોલીસ સ્ટેશનમાં. તો આ પછી કે હું આ ડિવિઝનમાં છે કે તાલુકા પંચાયતમાં ગયો. તાલુકા પંચાયતમાં મને અમને કીધું કે વરનોળાનો કેસ ચાલુ છે એટલે અમે આવીએ છીએ કે પોલીસ આ તો 1-1.5 કલાક પછી આવી છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. 45 કિલો ગાંજા પ્રકરણમાં પકડાયેલ આરોપીના જામીન નામંજૂર થયા. ઐતિહાસિક ચુકાદો. કચ્છમાં દાણચોરીનો ઇતિહાસ રહ્યો છે. વર્ષ 1980-1990ના દાયકામાં ચાંદીની દાણચોરી સાથે જાસૂસી થતી હતી. વર્ષ 1990 થી 2000નો દાયકો ચરસ, અફીણ, હથિયાર વગેરેની દાણચોરીનો દાયકો રહ્યો. વર્ષ 2000 થી 2010નો દાયકો જાલી નોટો, ઘૂસણખોરી, હથિયારો, વિસ્ફોટક તથા ઇલેક્ટ્રિક ડિવાઇસ સરહદ પારથી આવતા રહ્યા છે. વર્ષ 2013માં નાર્કોટિક્સ એક્ટ હેઠળ એસઓજીએ મિર્જાપર ગામેથી 45 કિલો રૂપિયા 2,71,560નો ગાંજો પકડી પાડી આરોપી તરીકે અમરદીપ કુમાર યાદવ તથા મહેશ પ્રસાદ યાદવને પકડી પાડ્યા છે. ચાર્જશીટ બાદ જામીન અરજીની સુનાવણી થતા સરકાર તથા બચાવ પક્ષે જુદી જુદી દલીલો બાદ એડિશનલ સેશન્સ જજે શ્રી દેસાઈ સાહેબે જામીનની અરજી રદ કરી હતી. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામી હાજર રહ્યા હતા. ભૂતકાળની અંદર ચરસ અને અફીણના ઘણા બધા કેસો હતા, પણ હાલના જે સાંપ્રત સમયની વાત કરીએ તો આ વર્ષની અંદર આ નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટનો જે સ્પેશિયલ કાયદો છે એના તળે આ જિલ્લાની અંદર પ્રથમ ગુનો નોંધાયો અને પ્રથમ ગુનાની અંદર પણ જે લાર્જ ક્વોન્ટિટી કહી શકાય, કોમર્શિયલ ક્વોન્ટિટી કહી શકાય, એમાં 45 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો. એવી સિક્રેટ ઇન્ફોર્મેશન મળી કે ભુજ તાલુકાના મિર્જા ગામે રહેણાંકના મકાનની અંદર એક બિહારના વતની જે ભાડે રહેતા હતા એમાં મહેશ્વર પ્રસાદ છગુરી પ્રસાદ યાદવ અને તેના પિતા તેના પુત્ર અમરદીપ કુમાર મહેશ્વર પ્રસાદ યાદવ આ બંને પાસેથી એ લોકો ત્યાં રેડ કરી તો એમના શેટી પલંગ પાસે કુલ 5 ટ્રાવેલિંગ બેગો પડેલી હતી. કુલ પોલિથીનની પારદર્શક જોઈ શકાય આવી કોથળીઓ હતી અને આ બધાની અંદર ખોલીને જોયું તો એની અંદર એ લોકોને પાંદડા, ફૂલ અને ડાળીઓ જેની તીવ્ર વાસ એક તીવ્ર વાસ એવી ગાંજાની વાસ આવતી હતી. એટલે તરત જ FSLના ઓફિસરને ત્યાં બોલાવ્યા. એ ઓફિસરે વૈજ્ઞાનિક ઢબે કિટથી પરીક્ષણ કરી અને ત્યારે સ્થળ ઉપર ચૂક્યું કે આ ગાંજો છે. એનું માપ કર્યું તો કુલ 45.260 કિલોગ્રામ જેટલી આ માતબર ક્વોન્ટિટી મળી આવી અને એની બજાર કિંમત તમે જોવા જાઓ તો 2,71,000 સમથિંગ. અને જ્યારે આ રેડ કરી તે વખતે એમની પાસેથી 2 સેલફોન પણ મળી આવ્યા, એ પણ પોલીસે કબજે લીધા. તપાસ જ્યારે પોલીસે કરી ત્યારે ખબર પડી કે ભાઈ જે આ કાંઈ માલ આવે છે એ બિહારથી રેલ મારફતે આવે છે. લાર્જ ક્વોન્ટિટીમાં મુદ્દામાલ મળી આવ્યો અને જ્યારે આ બંને આરોપીનું ઇન્વોલ્વમેન્ટ હોય એ લોકો પાસેથી ત્યાંના ઇલેક્શન કાર્ડ પણ મળી આવ્યા હોય. જે લોકો આનું સેવન કરી રહ્યા છે એને પણ પ્રોત્સાહન મળે અને અતિશય ગંભીર કહી શકાય એ
પ્રકારનો એની ગંભીરતા ગણી અને એમણે ચુકાદાની અંદર એમણે નોંધી અને આ આરોપીની જે મુખ્ય આરોપી છે કે જેની પાસેથી આ મુદ્દામાલ મળી આવ્યો છે એને જામીન ઉપર છોડવાનું ઉચિત નહીં માની અને અમારી દલીલો માનીને એમણે એડિશનલ જજ દેસાઈ સાહેબે આ જામીન અરજી રદ કરી છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. અંજારમાં GEB કચેરી પાસે ભાણેજનું અપહરણ કરી લોખંડના પાઇપથી મારીને હાઈવે ઉપર ફેંકી દીધો. જૂની અદાવતને કારણે બનાવ બન્યો. અંજારમાં રહેતા ભાવેશ મુરુભાઈ સુઈયા ઉંમર વર્ષ 22 ને તેમના જ મામા ભરતભાઈ તેમજ અન્ય 4 શખ્સોએ સાથે મળી ધોકા, લાકડી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે માર મારતા ઈજા પામનાર ભાવેશભાઈને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. કૌટુંબિક જૂની અદાવતનું મંદુક રાખી માર મરાયો હતો. વધુ વિગતો જાણીએ ઈજા પામનાર ભાવેશ સુઈયા પાસેથી. ભાવેશ મુરુભાઈ સુઈયા, અમે સવારના ઘરેથી નીકળ્યા હતા. 7:30 વાગ્યાની બસ હતી તો અમે બસ સ્ટેશને જતા હતા રિક્ષામાં. રિક્ષા આડે ફર્યા રસ્તામાં. એ લોકો 5 જણા હતા. રિક્ષામાંથી મારા મમ્મી પપ્પાને એને માર્યા. મને અહીંયાથી ગાડીમાં ઉપાડી ગયા. પછી ભચાઉથી થોડુંક આગળ બાવેડ જેવું હતું, અહીંયા ઉતાર્યો. અહીંયા 5 જણા ભેગા થઈને મને માર્યો અને એ લોકોએ પછી મને નવી ભચાઉ આગળ હાઈવે ઉપર નાખી દીધો. પછી અહીંયાથી ભાઈએ લઈ ગયા મને ભચાઉ હોસ્પિટલે રહી અને અહીંયા મારું નિદાન થયું ને ભાઈ મારા મામા જ થાય આમ. અને એ લોકો આગલો ખાર રાખ્યો હતો કે હું આજથી કાંઈક 2 મહિના પહેલાં મારા મામીને મૂકવા ગયો હતો પોરબંદર. તો એ લોકોએ એમ કીધું હતું કે તું મૂકવા શું કરવા ગયો, એમાં એને કાંઈક ઝઘડો થયો હશે, એ કારણ હતું. મામા સગા થાય મારા ભરતભાઈ એક સગા મામા થાય. એના ભાઈ હતા, બાકી કુટુંબી ભાઈ હતા અને એક એનો સાળો હતો. 4 વ્હીલ હતી સ્વિફ્ટ. ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેખ ફળિયાના કુવામાંથી લાશ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ. ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શેખ ફળિયાના કુવામાં એક લાશ તરતી દેખાતા માનવજ્યોતને જાણ કરાતા માનવજ્યોતે સ્થળ ઉપર જઈ આહમદ તથા હમીદ નામના યુવાનને પ્રેરણા આપી લાશ કઢાવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ લાશ કાસુ હસન કોલી ઉંમર વર્ષ 45 જે 2-3 દિવસથી ગુમ હતા તેની હોવાનું પ્રાથમિક રીતે લોકોએ જણાવ્યું હતું. ભુજના નવા રેલવે સ્ટેશન જતા રસ્તામાં શેખ ફળિયા આવેલું છે. ત્યાં એક કૂવામાં એક લાશ પડી છે એવું પોલીસ સૂત્રમાંથી પણ જાણવા મળ્યું અને અહીંના જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાને જાણ કરી. અમારી પૂરી ટીમ અહીં આવી છે. પણ અહીંના જાગૃત યુવાનો કે જેમનું નામ છે અહમદ મોહમ્મદ ગગડા અને હમીર સિદ્દીક ગગડા, જેઓ કૂવામાં ઉતર્યા હતા અને લાશને બહાર કાઢી હતી. આ વિસ્તારના જાગૃત લોકોએ આ કાર્યમાં મદદ કરી પોલીસ અને માનવજ્યોતને સહકાર આપ્યો, જેના કારણે કૂવામાંથી લાશ આપણે કાઢી શક્યા છીએ. એ અહીંના કોલીવાસની અંદર જ રહે છે. અમારા સંબંધી છે, બાજુમાં રહે. 3 દાડા ત્યાં લાપતા હતા. 3 દાડા ત્યાં ઘરેથી બકાલો વેચતા ને જાણથી પછી ગોતવા નીકળ્યા અમુક માણસો, તો જાણ થઈ નહીં. પછી અહીં સમાચારમાં લે કે કૂવામાં પડી ગયા વ્યક્તિ. નાના વરનોરા ગામે ગૌ હત્યાની તપાસ કરવા ગયેલ પોલીસને હથિયારનું કારખાનું મળ્યું. 3 ઈસમોની ધરપકડ કરાઈ. ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાંથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું પકડાતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર ફેલાયો હતો. ગુના શોધક શાખાના PI VR મલોત્રાએ આ કારખાનું ઝડપી પાડેલ હતું. નાના વરનોરા ગામે ગાયોને કતલ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે નાના વરનોરા ગામે LCB SOG તથા B ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર ધસી ગયેલ હતી.
આ કાર્યવાહી દરમિયાન નાના વરનોરા ગામે રહેતા કરીમ બચ્ચુ મમણના ઘરની તપાસ કરાતા તેમના ઘરેથી 2 દેશી બંદૂકો તથા દારૂગોળા સહિત 6171ના મુદ્દામાલ મળી આવેલ. ત્યારબાદ આદમ મામદ ત્રાયાના ઘરમાંથી 2 દેશી બનાવટની બંદૂક તેમજ હમીદ જુસફ બચ્ચુ મમણના ઘરેથી 1 દેશી બંદૂક મળી આવેલ હતી. આમ 3 ઈસમોની ધરપકડ કરી કોર્ટમાં જામીન મેળવવા રજૂ કરાશે. આ ત્રણેય લોકોએ દેશી બનાવટની બંદૂકો ક્યાં ક્યાં સપ્લાય કરેલ છે તે અંગે રિમાન્ડ માંગવામાં આવશે, જ્યારે આ સમગ્ર કિસ્સામાં વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનો ચુકાદો. તલવાર દંપતીએ જ કરી હતી આરુષી અને નોકરની હત્યા. સજાની સુનાવણી કાલે. તેજપાલના સંબંધીએ પીડિતાના પરિવારને આપી ધાકધમકી. પીડિતાએ આપ્યું રાજીનામું. કહ્યું હવે આ સંસ્થામાં કામ કરવું અશક્ય. તરુણ તેજપાલ પહોંચ્યો હાઈકોર્ટ. માંગ્યા અગોતરા જામીન. ગટરનો ગંદવાડ અને સડેલા માંસમાંથી ચીનાઓ બનાવે છે ખાદ્ય તેલ. એકને આજીવન અને અન્ય દોષિતોને 15 વર્ષની સજા. આંખનું રેટિના અને કિડનીની નસોનું નુકસાન હૃદયરોગને આમંત્રિત કરે છે. એક અભ્યાસનું તારણ. કુંતલપુર ગામે એક 19 વર્ષીય યુવતી પર દવાખાનાના કમ્પાઉન્ડરે દુષ્કર્મ આચર્યું. નારાયણ સાંઈએ ધરપકડ વોરંટ રદ કરવાની માંગ હાઈકોર્ટને કરી. અરવિંદ કેજરીવાલ પર 3 જગ્યાએથી મતદાતા હોવાનો આરોપ. કાશ્મીર યુનિવર્સિટીમાં ત્રિરંગો લહેરાવાનો વિરોધ. ફિલ્મ હૈદરની શૂટિંગ રદ. ખૂની પંજા બાદ હવે મોદીએ કોંગ્રેસને કહ્યું ઝેરી પક્ષ. સોનિયા પર કટાક્ષ. અમને બદનામ કરવા માટે કેટલાક મીડિયા સમૂહોએ 1400 કરોડ રૂપિયા વેચ્યા. આમ આદમી પાર્ટીનો દાવો. કેન્યામાં બસ અને ટ્રક વચ્ચે થયેલ રોડ અકસ્માતમાં 13ના મોત, 22 ઘાયલ. અમેરિકામાં આવેલ વાવાઝોડામાં 5 રાજ્યોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત. બીસીસીઆઈના કાર્ટૂન પર બબાલ. કેટલાક સામૂહિક સંગઠનોએ ભારતીય ક્રિકેટરનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ રદ કરવા કહ્યું. 15 વર્ષથી નાની 40 કિશોરીઓને રોજ વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. આના પર બનેલ વિડીયો થયો વાયરલ. સ્ટિંગ ઓપરેશનને આમ આદમી પાર્ટીએ ગણાવી નકલી. કહ્યું વિડીયોથી થઈ છે છેડછાડ. આશારામ આશ્રમના ગુજરાતી સેવક નરસિંહ દાસે એક નવવિવાહિત સાથે અશ્લીલ વાતો અને છેડછાડ કરી હતી. આશ્રમ સાથે જોડાયેલ એક મહિલાનો આરોપ. ગોવા મહિલા આયોગની અધ્યક્ષ વિદ્યા શેઠે કહ્યું કે તહલકાની મેનેજિંગ ડાયરેક્ટર વારંવાર બદલી રહી છે નિવેદન. આમ આદમી પાર્ટીએ પોતાના નેતાઓને આપી ક્લીન ચીટ. યોગેન્દ્ર યાદવે કહ્યું નહીં થાય કાર્યવાહી. સોનિયા ગાંધીએ શીલા દીક્ષિતની થપથપાવી પીઠ. કહ્યું 15 વર્ષમાં દિલ્હીમાં જે વિકાસ થયો તેના પર ગર્વ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત કચ્છિત ટીવી સમાચારને મોકલી શકો છો. અમો આપના પ્રશ્નને, અમો આપની રજૂઆતને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.